રાજકોટમાં આવેલ વિશ્વ સંવાદ કેન્દ્ર અબતક મીડિયાની મુલાકાતે આવી અબતક મીડિયાના સ્ટાફને રક્ષા પોટલી બાંધી હતી। વિશ્વ સમાજ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક સમાજ ભેગો મળી એકતા લાવવાનો પ્રયાસ કરે। વિશ્વ સંવાદ સંસ્થાએ હિન્દુઓના દરેક તહેવારો જોરશોરથી ઉજવણી કરે છે। સંસ્થાએ કરેલ કાર્યો વિશે અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિશ્વ સંવાદ કેન્દ્રના સંયોજકોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ ત્રિલોક જયંતીલાલ ઠાકર। હું અહીંયા વિશ્વ સંવાદ કેન્દ્ર જે સ્થાપિત થયું છે એના સંયોજક તરીકે કાર્યરત થયો છું। મારા ભૂતકાળમાં આ પહેલાં હું વિશ્વ સંવાદ કેન્દ્ર અમદાવાદ કર્ણાવતી ખાતે સંયોજક તરીકે 15 વર્ષથી કાર્યરત હતો। ત્યાં એક ગુજરાતી પાક્ષિક મેગેઝિન સંકલન શ્રેણી પબ્લિશ કરતા અને એના તંત્રી તરીકે મેં જવાબદારી નિભાવી છે। રક્ષાબંધન એ આપણો ઘણો પવિત્ર તહેવાર છે। હિન્દુ સમાજ માત્ર બહેનો એક એના મહત્ત્વનો પાયાનો ભાગ છે, પર એ પાયાના ભાગ શું કામ કે એ હિન્દુ સંસ્કારોને પરંપરાને હિન્દુ ધર્મને રક્ષણ આપતી વ્યક્તિ છે અને એક સક્ષમ માતા જ સક્ષમ પરિવાર ઊભો કરી શકે। એટલા માટે માતાનું રક્ષણ આપણે કરવું એ અતિ આવશ્યક છે। તો એનું રક્ષણ કેવી રીતે કરવું એના માટે થઈને લોકોમાં સામૂહિક જાગૃતિ લાવવી એ અમારો ઉદ્દેશ છે। અમારા દરેક તહેવારો હિન્દુના દરેક તહેવારોને અમે આવી રીતે કોઈ સ્પેસિફિક ઉદ્દેશથી આપણે ઉજવતા હતા, તો એ સ્પેસિફિક ઉદ્દેશ સમાજ સાથે લઈને જવાનો એ અમારો ઉદ્દેશ છે। અમે અહીંયા ઉજવણી કરવામાં પહેલાં ઇનિશિએશન અમારું આજે એ છે કે અમે મીડિયાને સાથે જોડવા માગીએ છીએ। એટલે મીડિયાના આપણા દરેક પ્રિન્ટ મીડિયા, લોકલ મીડિયા, ઇવન રેડિયો જોકીઝ આ બધાને સાથે જોડવા છે અને એમાં આ મેસેજ એના પોતાના પબ્લિકેશન્સ દ્વારા આ મેસેજ ફેલાવે એ અમારી હેતુ છે। અને એટલે એની જાગૃતિ લાવવા સાથે એને અમે મળીએ છીએ કે આ મુદ્દેશોમાં આપણે સાથે મળીએ। એક અતિ મહત્ત્વનો મુદ્દો આમાં જે રહી જાય છે એ સમાજના ભાગ જે પડી ગયા છે, ઊંચ નીચના વર્ણને કારણે, નીચના વર્ણને કારણે આપણે જેને વંચિત કરી દીધા છે, દલિત કરી દીધા છે, હવે આ લોકોનો ઉપયોગ અને દુરુપયોગ બંને અન્ય લોકો કરી રહ્યા છે। પરંતુ એ સમાજના અને હિન્દુ સમાજના મહત્ત્વના વ્યક્તિઓ છે, પાયારૂપ વ્યક્તિઓ છે, એટલે સાથે જોડવા અને એની રક્ષા સમગ્ર સમાજે ઉપાડી લેવી એ પણ એક અમારો હેતુ છે। એટલે અમે કેવી રીતે ઉજવણી કરશું? આ મીડિયાને સાથે જોડ્યા। હવે અમે લોકો બસ્તી જે આપણી હોય એ બસ્તીમાં ઘરે ઘરે જવાના છીએ। અમારી શાખાના સ્વયંસેવકો એ બસ્તીમાં જઈને ઘરે ઘરે એ ભાઈઓને, એ બહેનોને, એ પરિવારોને સાથે મળશે, બેસશે, એની સાથે તમે અમારા જ છો, અમે તમારા જ છીએ અને એની સાથેની ભાવ અમે જગાવવા કોશિશ કરશું। અમારો ત્યાર પછીનો ઉદ્દેશ શું છે કે ત્યાં બાલ સંસ્કારો કેન્દ્ર ઊભા કરવા, ફ્રી ઓફ બાળકોને એજ્યુકેશન આપવું, એટલે હિન્દુ સંસ્કારો ત્યાં સુધી પહોંચી જાય, ઘરમાંથી જ ઊભા થાય। અને અમારો એ અનુભવ છે કે હિન્દુ સમાજ ઉપર ક્યારેય પણ કુઠારાઘાત થયો છે ત્યારે એ જ લોકો છે કે જે આગળ આવીને સમાજને રક્ષણમાં રહ્યા હતા। તો એને સારી રીતે ફરી પાછા સમાજ સાથે જોડીને એક બનાવવા એ અમારો હેતુ છે। એટલે આની સાથે અમારું આ સમરસતા અમે નામ આપીએ છીએ એને સામાજિક સમરસતા, એક રાસ્તો, એક રસ ઊભો કરવો।